सबका मुद्राया देखते जैसी है वे जिनकी चाकरी वैसा उनको देता है। राम नाम की लूंट है लूंटी शकायत मनवालों अंत वेला पछतावो पड़से जब प्राण जाएगो सो। बोलो सदगुरु भगवान की। આજે પુણ્યશાળી ભૂમિ દિલાણિયાપુરા ગામની આ પવિત્ર ધરામાં પ્રતિભાના પરિવારે ભગવાન રામના જે પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તનો દિવસ હતો, ભગવાન સંતો મહાપુરુષોને બોલાવી દરેકના અહીંયા પાવન પગલા પડાવી એમના ઘર ઓગણાને પવિત્ર કરવા માટે જેમને મહેનત કરી છે પરિવારને લાખો વાર વંદન છે। ધન જેનું જો સત માર્ગે વળી જાય ને તો સાહેબ એને પછી પરમાત્મા આગળ કઈ માગવું ન પડે। દરેક મહાપુરુષે આપણા જે જ્ઞાન ગાદીને બિરાવનાર એ શોભાવનાર સંતો છે। આપણી કઈ ભૂલ પડી હોય તો કદાચ સંતોના ચરણે જવાથી સાહેબ એ સંતો ભૂલને માફ કરી નાખી તમને નવું જીવન આપે। જગતમાં બીજો માફ ન કરી શકે। અને જો આ મહાપુરુષોની ગુરુ મહારાજની કૃપા છે, બીજી કોઈની નથી। ગુરુ કરે એવું વિશ્વ બીજું કોઈ કરી ન શકે। સદગુરુ સમો કોઈ દાતા નહીં, આખું જગત છે મંગણહાર। રાજા રૈયત બાદશાહ સબ ખરા ગુરુ ને। કીડી થી મોટી કુંજર સુધી ભગવાન પાસે બધા માગત છે, પણ જેને ગુરુ મળી જાય ને એને ગુરુને પાત્રના લાયક આપણે બની જાય ને એટલે માગવું ન પડે, ઓટોમેટિક થાય। જો આ બધું એની કૃપાથી થયું છે સાહેબ। આજે જ્ઞાન ગાદીને દીપાવનાર એવા સંતો વધાર્યા છે। ખૂબ જેમની અમૃત વાણી આપણે હોંભળ્યા પછી આપણે મનન કરવાનું છે, નિત્યાસન કરવાનું છે। જો મનન નહીં કર્યું ને તો બધું ઓમનો આખું હોબેલું વાસંડામ જતું રહે। જે જે શબ્દ આપણને ઉપયોગી લાગે છે કે આ શબ્દ આપણા જીવનમાં કઈક ઉપયોગી બને છે, આપણું જીવન સાર્થક બને છે, એ શબ્દને આપણા જીવનની અંદર ઉતારીને નિચોડ કરી લો સાહેબ। જેને જો જીવનમાં બગડવું હોય તો સંતોની ભેળા બગડજો રત્નાજી ને। સંતોએ કીધું તો કે જળ કે રાહા સંગમાં ભઈ પથરા રે બિગડ્યા। જો બગડવાનું તો છે હો। જળ કે રાહા સંગમાં જોને પથરા બિગડ્યા, અને પથરા બિગડ્યા એ તો એ મૂરત થઈને નીવડ્યા। જો રે કબીરા મને આવી રામ ધૂન લાગી। સંતોની સંગમાં તો બગડી જાય ને, તે પથરો ધર્મ બગડે ને તો કહે કહે મૂર્તિ જેવો થઈ જાય, શાલિંગ્રામ બની જાય। હે સાસ કેરા સંગમાં દૂધ બગડ્યા, અને દૂધ બગડ્યા એ તો ગરજ થઈને નીવડ્યા। જો સંતો આ બધા બગડે ને, સંતોની સભામાં બગડે ને એ સાહેબ સુધરી જાય જેનું જીવન। એ મહાપુરુષો અનાદિકાળથી એ વસ્તુ એમની એમ છે। સુંદર વાણીમાં રજૂઆત કરી હતી કે ગુરુ મારા આયા ઘેર આદિ અનાદિની વસ્તુ લાયા। અનાદિની વસ્તુ છે હોય, અનાદિકાળથી જે વસ્તુ હતી ને એ વસ્તુ એમની એમ છે। ભગવાન રામચંદ્ર કૃષ્ણજી અને હાલના પ્રગટ જે પડસાધારી ગણવા જો તો રામદેવીર બાપુ ये हरजी पाटील नतु तुनेरो महाराज कीधुं साहेब सुंदर बात करी थी कि हरजी
જે અનાદિકાળને જે ધર્મનો બધું બાદ કરીને દેહ ભાવ અધ્યાય બધું બાદ કરીને તમે પછી બોલો એ ધર્મ છે આદિનો જૂનો, એ જૂનો ધર્મ તમે સંભાળો. એ જૂનો જ્યારે કોણ છે ખબર છે? આપણી અંદર રહેવા વાળો આત્મા. આત્મા અનાદિકાળથી એમનો એમ છે, એની અંદર કશું આખું પાછું થાય એવું નથી. અને એ ધર્મનો સંભાળન આપણે તો સાહેબ આપણો પલની અંદર બેડો પાર થઈ જાય એવી વાત છે. અને તમે ભગવાન ઉપર, પરમાત્મા ઉપર, ગુરુ ઉપર વિશ્વાસ રાખ્યો સાહેબ. વિશ્વાસ રાખે એટલે બધું સારું થાય ને થાય. રાજા હતા ને, રાજા એટલે એના જોડે એમનો જે બિરબલ હોય કોમ કરે, પ્રધાન હોય. એક દાડો રાજા બેઠા હતા, એમનો પરિવાર બેઠેલો, અચાનક રાજાના દીકરાને અટક આવીને મૃત્યુ થઈ ગઈ. એટલે આખું ગામ, હવે રાજા છે એટલે એનો દીકરો મરી જાય એટલે ગમે બોલાવા તો આવે ને. બાપુ મહારાજ બધું ખોટું થયું, એકનો એક દીકરો તો મરી ગયો. ઘણા બધા આવે, બાપુ ખોટું થયું, હો આવું ન થવું જોઈએ. એકનો એક દીકરો રાજાનો મરી ગયો, બધા બોલાવે એટલે પ્રધાન ચીડથી આયા. મહારાજ માફ કરજો, હો જે ભગવાન કરે છે ને બધું સારું કરે છે. એટલે રાજાનું મગજ થયું કે આખું ગોમ આવે છે ને એમ કે છે કે ખોટું થયું, એકનો એક દીકરો મરી ગયો, મારો એકનો એક દીકરો મરી ગયો, મારો પ્રધાન જેને હું રાત દિવસ પગાર આલું નીરો મને એમ કે સારું થયું કેટલું. અને વી ચડી ગઈ, પણ કરે શું? આઘાતા લાગેલો સાહેબ કે ભગવાન જે કરે બધું હારા માટે કરે. બાપુ તમે શાંતિ રાખો, ધીરજ રાખો. પણ રાજાના મગજમાં વાત ઘૂસી ગઈ કે આખા ગામે મને એવું કીધું ખોટું થયું, અને હારે એકલો કે સારું થયું. અનેક કોક દાડો દાજમાં રાખો, અને દાજમાં 6 મહિના જેવું થયું સાહેબ. ફરી પાછા રાજાની ઘરવાળી મરી ગયા. મહારાજ લાખું ગામ ફેર પાછું આવ્યું. હગન વાલન બતાવે ને, મહારાજ બહુ ખોટું થયું. હમણાં 6 મહિના પહેલા છોકરો મરી ગયો અને હવે ઘરવાળું મરી ગયો, બહુ ખોટું થયું. વળી પાછો પ્રધાન આવ્યો. બાપુ ધીરજ રાખો, જે થયું બધું સારું થયું. એટલે મને વધારે ચડી કે મારું બધું તેડાડે એમ કરતો હતો, પણ હવે મને રાખવો નહીં. આ બધું ટોળું જાય ને એટલે ઓનું ગમે કરીને પતન કરવું, કાળસ કાઢીને આવવું જોઈએ. બધો સમાવેશ બધો પતી ગયો, 12 દાડાનું બધું કરી રહ્યા. અને 13મા દાડે રાજાએ એના જે જલ્લાદ હતો ને એનો હુકમ કર્યો કે આજે સવારે વહેલો પ્રધાન નીકળે ને એટલે પતાઈ દેવાનો છે. જેમ કે પેલા આવી સંડાસની સુવિધાઓ નથી, એટલે લોટ જંગલ બહાર કે સવારે વહેલો આવ્યો આ માટે તો